મહીસાગર લુણાવાડા તાલુકાના ઉંદરા પંચાયત કસલાલ મુકામે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ। પ્રજાહિતના કાર્યો વિશે સંવાદ થયો સાથે ભારતીય જનતા પાર્ટી ફરી કેસરિયા કરે એ વિશે કાર્યકર્તાઓને આહવાન કર્યું। લોકસભા ઉમેદવાર રાજપાલસિંહની બેઠક કસલાલ ગામના માજી સરપંચ અને માજી ડેલિગેટ ખૂબ જ લોકચાહના ધરાવતા શનાભાઈ ગમાભાઈના નિવાસસ્થાને મીટિંગ યોજાઈ। તેમાં સરકાર દ્વારા થયેલા કામો અને ભારત દેશની વિશ્વમાં છબી તેમજ ગરીબ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન કર્યું હતું। દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા મતદાન કરવા અને કરાવવા વિનંતી કરી હતી। સૌનો સાથ અને સૌના વિકાસના સંકલ્પથી ફરી બનશે મોદી સરકાર। પંચમહાલ મહીસાગર 18 લોકસભાના ઉમેદવાર શ્રી રાજપાલસિંહ જાદવજીને જંગી બહુમતીથી જીતાડી ફરી એકવાર કમળ ખીલવવા હુંકાર કર્યો હતો। માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત અનેકવિધ સાહસિક પગલાઓ અને જનકલ્યાણકારી યોજનાઓ થકી વિકાસના પંથે અભૂતપૂર્વ પ્રગતિ સાધી રહ્યું છે, જેને લઈને નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસના કામો કર્યા છે તે મુદ્દાઓને લઈને પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ સાહેબે માર્ગદર્શન કર્યું હતું। આ બેઠકમાં મહીસાગર પંચમહાલ લોકસભા ઉમેદવાર રાજપાલસિંહ, માનનીય સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ, માજી ડેલિગેટ શનાભાઈ, અજયભાઈ દરજી, સરપંચ શ્રી, ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ તેમજ સૌ સંગઠનના હોદ્દેદાર અને આગેવાન તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભારત માતા કી જય, બાર મોદી સરકારના નારા સાથે સભાને સંબોધી હતી। રિપોર્ટર ભારત ખાંટ, સિટી ગોલ્ડ ન્યૂઝ, મહીસાગર।